મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ વિડીયોમાં આજે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદી વિશે ચર્ચા કરીએ. પહેલાં આજે આ વિડીયોમાં થિયરી જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ઉદાહરણ અને સ્વાધ્યાય જોઈશું. તો જોઈએ, બહુપદી એટલે શું? તો કે જેમાં ઘણા બધા પદો આવેલા હોય એને શું કહેવાય? બહુપદી કહેવાય. બરાબર. બહુપદી કેટલા પ્રકારની હોય? તો સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત 3 પ્રકારની હોય. એમાં જે સુરેખ બહુપદી છે એને આપણે એક ઘાતી બહુપદી પણ કહી શકીએ. ટૂંકમાં એક ઘાતવાળી બહુપદી હોય એને સુરેખ બહુપદી પણ કહેવાય. 2 ઘાતવાળી હોય એને દ્વિઘાત કહેવાય અને 3 ઘાતવાળી હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય. એમાં શું હોય? તો કે જોઈએ, એમાં ચલ હોય, અચળ પદ હોય અને સહગુણક હોય. બરાબર. સુરેખ બહુપદી એટલે શું? કે જેમાં એક ઘાત હોય. આ ઉદાહરણ અહીંયા આપ્યા છે, જુઓ. બધા એક્સની ઉપર હંમેશા એક ઘાત જ હોય, એનાથી મોટી ઘાત ન દેખાય. તો એવા જે સમીકરણો છે, એવી જે બહુપદી છે એને સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે જેની સૌથી મોટામાં મોટી ઘાત એક્સની કેટલી હોય? 2 જ હોય, એને દ્વિઘાત કહેવાય. અને જો એક્સની સૌથી મોટામાં મોટી ઘાત છે 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. બહુપદીની ઘાત એટલે હંમેશા બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત જ ગણવામાં આવે, એને જ બહુપદીની ઘાત કહેવાય. બરાબર. અહીંયા એક બહુપદી લખી છે, 2xની 3 ઘાત વત્તા xની 5 ઘાત માઇનસ 3x પ્લસ 4. મતલબ કે સૌથી મોટામાં મોટી એક્સની ઘાત 5 છે, માટે બહુપદીની ઘાત કઈ થઈ કહેવાય? 5 ઘાત થઈ કહેવાય. હવે સહગુણક એટલે શું? તો કે એક્સની આગળ જે લખેલા હોય, સંખ્યા જે લખેલી હોય એને એનો સહગુણક કહેવાય. શૂન્યોની સંખ્યા એટલે શું? તો કે સમીકરણ આપણે જે અવયવો પાડીને સોલ્વ કરીએ અને એક્સની કિંમત આપણને જે મળે એને બહુપદીના શૂન્યો કહેવાય. બરાબર. એક્સની જે મૂલ્યો છે એને શું કહેવાય? શૂન્યોની સંખ્યા કહેવાય. હવે સુરેખ બહુપદીમાં કેટલા શૂન્યો મળે? દ્વિઘાતમાં કેટલા મળે અને ત્રિઘાતમાં કેટલા મળે? તો સુરેખ બહુપદી હોય તો માત્ર ને માત્ર એક જ શૂન્ય મળે. દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 2 શૂન્ય મળે અને ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 શૂન્યો જ મળે. બરાબર. વધુમાં વધુ એટલે એટલા તો મળે જ. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 એટલે 1 પણ મળી શકે, પણ વધુમાં વધુ 2 મળે. ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 એટલે 1 અને 2 પણ મળી શકે છે, પણ વધુમાં વધુ 3 મળે. બરાબર. અહીંયા એક બહુપદી છે p ઓફ x બરાબર, ઉદાહરણ તરીકે 2x માઇનસ 6. બરાબર. તો એને સોલ્વ કરીએ તો આપણને x બરાબર 3 મળ્યું. તો મતલબ કે એક જ એક્સની કિંમત એક જ મળી, એક જ શૂન્ય મળ્યું કહેવાય. માટે એ બહુપદી કેવી કહેવાય? સુરેખ બહુપદી છે. જે બહુપદીનું માત્ર એક જ શૂન્ય મળે તો એ હંમેશા કેવી હોય? સુરેખ હોય. બરાબર. આગળ જઈએ. બહુપદીના આલેખ. આલેખ કેવા હોય? તો કે સુરેખ બહુપદી હોય તો એમાં હંમેશા આલેખ કેવા મળે? રેખા જ મળે. સીધી જ રેખા જ મળે તો એ કેવી બહુપદી હોય? સુરેખ બહુપદી હોય. દ્વિઘાતમાં કેવા મળે? તો કે પરવલયાકાર મળે. પરવલયાકાર એટલે આ રીતે હોય, કાં તો પછી આમ હોય. બરાબર. આને પરવલયાકાર કહેવાય. હવે ક્યારે કયો આકાર મળે? તો જ્યારે એ શું હતું? તો કે એક્સનો સહગુણક. બરાબર. એક્સ સ્ક્વેરનો સહગુણક કહેવાય. તો એક્સ સ્ક્વેરનો સહગુણક જે એ છે એ જો 0 કરતાં મોટો હોય તો હંમેશા આવો ઉપરની બાજુએ ખુલ્લો આકાર મળે, અને જો એ 0થી નાનો હોય તો નીચેની બાજુએ ખુલ્લો યુ મળે. બરાબર. તો આ રીતે. અને ત્રિઘાત છે, ત્રિઘાત બહુપદી, તો એનો આકાર કેવો હોય? હંમેશા સર્પિલ આકાર હોય, સાપ જેવો આકાર હોય. બરાબર. અહીંયા એક દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ લખ્યું છે, એ એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. સૌથી મોટામાં મોટી ઘાત 2 છે, માટે એને દ્વિઘાત બહુપદીનું સમીકરણ. ઉદાહરણ તરીકે બીજું એક સમીકરણ છે 4x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 7. તો એમાં a, b અને c કેવી રીતે લખાય? તો કે જે એક્સ સ્ક્વેરનો સહગુણક છે એને a કહેવાય, એક્સનો સહગુણક છે એને b, અને જે એકલું પદ છે, ચલ વગરનું જે પદ છે એને અચળ પદ કહેવાય. અહીંયા ચિહ્ન સાથે લખવાનું એટલે c બરાબર શું થાય? -7 થાય. આગળ જોઈએ મિત્રો, દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શું? તો જ્યારે આપણે એક્સની કિંમતો શોધીએ અને આપણને 2 શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી છે એટલે 2 શૂન્યો મળવાના,
તો એ બે શૂન્યોનો સરવાળો એટલે એક શૂન્યને કહેવાય આલ્ફા, બીજા શૂન્યને કહીશું બીટા, અને જો ત્રિઘાત બહુપદી હોય તો એને ત્રીજા જે શૂન્ય મળે એને ગેમા કહેવાય. તો બે શૂન્યો જ્યારે સરવાળો કરીએ ત્યારે હંમેશા એનો જવાબ કોના જેટલો આવે? -b/a જેટલો આવે. -b/a એટલે શું? b શું હતું? તો કે એક્સનો સહગુણક, અને a શું છે? તો કે x² નો સહગુણક. એ બંનેનો ભાગાકાર કરીને જવાબ આવે તો એ બંનેના જવાબ કેવા હોય? સરખા હોય. જો શૂન્યનો ગુણાકાર કરીએ એટલે આલ્ફા ગુણ્યા બીટા કરીએ તો c/a બરાબર જવાબ મળે. c/a એટલે c અચળ પદ અને ભાગ્યા a એટલે x² નો સહગુણક. એ જ રીતે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવી રીતે લખાય: a xનો ઘન વત્તા bx² + cx + d = 0. મતલબ કે એથી મોટામાં મોટી ઘાત કઈ હોય? 3 હોય. બરોબર. તો એ કયો મળે? તો કે x ઘનનો જે સહગુણક છે એને a કહેવાય. b નો વર્ગ છે, b કોને કહેવાય? તો કે x² નો જે સહગુણક છે એને b કહેવાય. અને c કોને કહેવાય? તો કે xનો જે સહગુણક છે એને c કહેવાય. અને d અહીંયા અચળ પદ થશે. બરોબર. તો આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જો એના શૂન્યો વિચારીએ તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર શું મળે? તો કે -b/a. b શું છે? x² નો સહગુણક, અને a શું છે? xના ઘનનો સહગુણક. બરોબર. એ જ રીતે બીજું કે x બંને શૂન્યોનો ગુણાકાર એટલે કે બંને શૂન્યોના ગુણાકાર કરીને પછી સરવાળો કરીએ એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા કરીએ તો જવાબ મળે કોના જેટલો? c/a. c શું છે? તો કે xનો સહગુણક, અને a શું છે? તો કે x ઘનનો સહગુણક છે. એ જ રીતે જો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા કરીએ તો -t/a મળે. d શું છે? અચળ પદ છે, અને a શું છે? x ઘનનો સહગુણક છે. તો ત્રિઘાત બહુપદીમાં આ રીતે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ મળે. એ જ રીતે જો આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી હોય તો હંમેશા b બરાબર 0 મળે, અને પરસ્પર વ્યસ્ત હોય તો હંમેશા a અને c કેવા હોય? સરખા હોય. તો અહીંયા આપણી બહુપદીની સંપૂર્ણ થિયરી સમજ્યા. હવે આગળના આપણે નવા વિડીયોમાં એનું ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈશું. ઓકે મિત્રો.